कोई खूब सुंदर वाक्य कीधो छे। मैंने भगवान से पूछा कैसे होती है आपकी पूजा। उन्होंने कहा तुम भी मुस्कुरा औरों को भी मुस्कुराने दे, बस हो गई मेरी पूजा। जय श्री राम। हूँ भरत पटेल, तमारो मित्र। फरी एक नानकड़ी मस्त मजानी વાત છે। એક પરિવારમાં ઘરમાં ઘણી બધી ગાડીઓ આવી ગઈ, જેથી કરીને એક બાઇક હતું ને એ એમને કંઈક કામ વગર પડ્યો હતો। તે વિચાર્યું કે બાઇક કંઈક કામનું નથી, કારણ કે હવે તો ઘરમાં મોટર ગાડી આવી ગઈ છે, નવી બાઇક પણ આવી ગઈ છે, જેટલા પણ નંબર છે ને એથી વધારે ગાડીઓ થઈ ગઈ છે। તો વિચાર્યું કે હવે એક બાઇકને વેચી મારીએ। એમ વિચારીને એમને ઓનલાઈન પોર્ટલમાંથી એ વેચવાનો બાઇક નક્કી કર્યો। બધી ડિટેલ ભરી નાખી કે આ બાઇક વેચવાનું છે, બાઇકનો ફોટો પણ અપલોડ કરી નાખ્યો। હવે કિંમત નીચે લખવી હતી કે કેટલી કિંમત કહીએ જેથી બાઇક જલ્દી વેચાઈ જાય। તો એમને થયું કે 30,000 રૂપિયા લખીએ, કે 30,000 રૂપિયા લખ્યા। 30,000માં બાઇક વેચવાનું છે। જ્યારથી ઓનલાઈન નાખ્યું ને ઘણા બધા કોલ આવી ગયા, એમને ફોન આવી ગયા। કોઈક કે 15,000 રૂપિયા લેજો, કોઈક કે 17,000 રૂપિયા લો, કોઈક કે 18,000 લો, કોઈક કે 20,000 લો। આવી રીતના 28,000 સુધીની ઓફરો આવી એમને। તેમને થયું કે 30,000 નાખ્યા છે પણ 30,000 બાઇકના નહીં આવે। છેલ્લામાં છેલ્લા 28,000 રૂપિયાનો કોલ આવ્યો છે તો એમને આપણે વેચી નાખીએ। આમ વિચાર્યું ત્યાં સાંજે એક ફોન આવ્યો, જેમાંથી અવાજ એવો લાગ્યો કે જાણે ઘરડા વૃદ્ધ વ્યક્તિનો અવાજ આવ્યો। એ ભાઈએ ફોન કરીને કીધું વૃદ્ધ વ્યક્તિએ કે ગાડી છે ને, તમારી ગાડી મારા દીકરાને ખૂબ ગમે છે કે, અને મારે આ બાઇક લેવું છે કે તમે જેટલી પણ કિંમત કરી છે ને એ તમને હું પૂરેપૂરી આપી દઈશ, બસ તમે બાઇક વેચતા નહીં, કારણ કે મારા દીકરાને આ બાઇક ગમી ગયો છે અને આજ સુધી મારો દીકરો એન્જિનિયર કરે છે રહ્યો, પણ હજુ સુધી ક્યારેક બસમાં ગયો છે, ક્યારેક ગાડીમાં ગયો છે, ક્યારેક મિત્રો ભેગે એ ગાડીમાં બેસીને ગયો છે, ક્યારેક વચ્ચે ઊભા રહી અને હાથ રાખીને પણ બીજાની ગાડીમાં બેસીને ગયો છે। હવે મને એમ થાય છે કે આ છેલ્લું વર્ષ છે ને મારા દીકરાનું, તો એના માટે એને બાઇક તો લઈ દઉં, જેથી એ છેલ્લું વર્ષ તો એન્જિનિયરિંગ ખુદની બાઇક પર કરે। બસ તમે ગાડી વેચતા નહીં, હું તમને પૂરેપૂરા રૂપિયા તમારા આપીશ અને ગાડી લઈ જઈશ, મને થોડો સમય આપો, એવી વિનંતી છે તમને। એમ વાત કરતા હતા ને ત્યાં ભાઈને થયું કે આમને જરૂર બિચારાને કંઈક તકલીફ છે, કારણ કે વૃદ્ધનો અવાજ હતો ને એમ લાગ્યું કે અમને પાસે રૂપિયા નથી લાગતા। તો એમ કરી એમને કે બસ તમે વેચતા નહીં આ ગાડી, એમ કરી અને ફોન કટ કરી નાખ્યો। મેં વિચાર્યું કે નથી આ ભાઈ 15,000 બોલ્યા, નથી 18,000 બોલ્યા, નથી 22,000 બોલ્યા, બસ એમ કીધું કે બાઇકના રૂપિયા પૂરેપૂરા તમને હું આપી દઈશ અને બાઇક લઈ જઈશ। સાંજ થઈ, સંધ્યા આરતીનો સમય થયો, મારા ઘરમાં સંધ્યા આરતી થઈ। ત્યારે ખબર નહીં મને ભગવાનને શું બુદ્ધિ આપી કે શું કંઈક થયું કે મેં એમને સામેથી ફોન કર્યો એ વૃદ્ધ ભાઈને અને કીધું કે તમારે બાઇક જોવે છે, તમે કાલે બાઇક લઈ જાઓ। તો એમને કીધું કે મારી પાસે હજી રૂપિયા એટલા નથી, કે તમે બસ થોડો મને સમય આપો, જેથી હું છે ને મારો મોબાઈલ વેચી નાખીશ કે બીજી ઘરની વસ્તુ વેચીને પણ તમારો બાઇક હું લઈ જઈશ, કે બસ મને થોડો સમય આપો, એવી વિનંતી છે, અરજી કરી એમને। ત્યારે ભાઈએ અવાજ સાંભળ્યો ને ગદગદ થઈ ગયા અને કીધું કે તમારી પાસે અત્યારે હાલમાં કેટલા રૂપિયા છે? ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કીધું કે મારી પાસે 20,000 રૂપિયા છે, તો 10,000 રૂપિયા તો હું કંઈક વેચીને પણ એ જોડી લઈશ સર, એમ તમે થોડો મને સમય આપો। ત્યારે બાઇકવાળા ભાઈએ કીધું કે તમે ચિંતા ના કરો, તો 20,000 રૂપિયા છે ને એ લઈને તમે કાલે મારા ઘરે આવી જાઓ, તમે મારું એડ્રેસ લખી લો। એડ્રેસ લખાવ્યું અને કીધું કે તમે મારે ઘરે સવારે આવી જજો, એમ કહીને ફોન મેં કટ કરી નાખ્યો। પણ જેમના ખાલી કીધું ને તો એમના ભાવ બદલાઈ ગયા। જેટલું એમને આશા થઈને ખરેખર એમના સ્વભાવ એમ લાગ્યું કે એમને ટેકો મળી ગયો। રાત્રે હું સુવાની તૈયારી થઈ ત્યારે પણ એક બે વાર ફોન આવી ગયા એમના
કે પાકો ને ભાઈ, આમ 20,000 રૂપિયા લઈને આવી જઈએ ને? મેં કીધું હો, તમે તો આવી જજો, બિંદાસ તમે આવી જજો કાકા. હા, હું કીધું રાતે સૂઈ ગયા. સવારે વરે ફોન આવ્યો કે ભાઈ સાહેબ પાકું, હું મારી પાસે 20,000 જ છે, એ લઈને આવી જઈએ ને. કે દીકરો પણ તૈયાર થઈ ગયો છે અને અમે ગાડી લઈને નીકળવાની તૈયારી કરી છે. કે અમે બસમાં બેસીને તમારા સ્થળ ઉપર આવવાની તૈયારી કરી છે. કે તો મેં કીધું કે હા, તમે તો આવી જાઓ, તમે કોઈ ચિંતા ન કરો કાકા સાહેબ. એમ કરી ફોન કટ કર્યો અને ભાઈ એમનો દીકરો તે મારા ઘરે આવી ગયા. હાથમાં 20,000 રૂપિયા હતા ને, મને આપ્યા અને કીધું કે લ્યો, 20,000 રૂપિયા છે, તમે ગણી લ્યો. મેં કીધું ના ના, ગણવાની કાંઈ જરૂર નથી, તમે આપ્યા છે બરાબર જ હશે. જોયું ને તો નોટ 500ની, 200ની, 100ની, 50ની, 10ની ને 20ની બધી મિક્સ થઈને 20,000 રૂપિયા હતા. એમ લાગ્યું કે કાકા બહુ મહેનત કરી અને રૂપિયા ભેગા કર્યા છે અને એમને ઘણું બધું આમાં એમનું પ્રાણ પણ અમને આપ્યા છે કે કમાવા માટે થઈને. તો રૂપિયા મેં લીધા અને એમને બાઇકની ચાવી આપી છોકરાના હાથમાં. 2 ચાવી આપી ત્યારે જે ખુશી હતી ને, એનો કંઈક અલગ આનંદ હતો એમના ચહેરા ઉપર, એ દીકરા ઉપર અને વૃદ્ધ પિતા ઉપર. અને વૃદ્ધ પિતાએ એમ કીધું કે ભગવાન તમારું ભલું કરે. મેં કીધું બસ 20,000 રૂપિયા ઘણા છે. મેં એમાંથી પણ એમને 1,000 પાછા 1,000 રૂપિયા આપ્યા અને કીધું, એમ વિચારીને કીધું કે તમે મીઠાઈ લઈ લેજો. અને મીઠાઈ તમે જ્યાં રહેતા હો ને એ ગલીમાં બાળકોને અને તમે પણ ખાજો. કારણ કે મનમાં એવું થયું, એવો ભાવ થયો, કદાચ આ 20,000 રૂપિયા આટલી મહામહેનત એમને જોડ્યા છે, કદાચ એમના કને પેટ્રોલના કે મીઠાઈના રૂપિયા પણ નહીં હોય. એ સમજીને મેં 1,000 રૂપિયા આપ્યા કે થોડી મીઠાઈ લેશે અને થોડું પેટ્રોલ પણ નાખી શકશે. અને મને જે અંદરથી આશીર્વાદ આપ્યા ને, જે દુઆ આપીને કે ભગવાન તમારું ભલું કરે. ખરેખર આ વાત બહુ નાની છે પણ સમજવા જેવી છે કે રૂપિયા તો આપણે ગમે ત્યાંથી કમાઈ શકીએ છીએ, પણ દુઆ કમાઈને એ જ સાચી મૂડી છે. કોઈના ચહેરા ઉપર એ મુસ્કાન લાવીને એ જ સાચી ખુશી છે. ત્યારે મને થયું કે મારા જીવનનો આ એટલો મસ્ત દિવસ છે કે બસ કોઈના ચહેરા ઉપર મેં ખુશી મારા કારણે થઈ. આપણે પણ પ્રયાસ કરી, આપણામાંથી નાનું મોટું થોડીક અંશે કોઈને ખુશીમાં લાવવાનો પ્રયત્ન કરીએ. ક્યારેક આપણે નીકળતા હોઈએ તો કોઈ વ્યક્તિ લાગે એવા તો એને બિસ્કિટ દઈએ, કંઈક આપણથી યથાયોગ્ય હોય, ભલે 2 રૂપિયાનું આપીએ પણ કંઈક આપવાનો પ્રયાસ કરીએ અને કોઈના ચહેરા ઉપર ખુશીનું કારણ બનીએ. તો પ્રભુ આ બધું જોઈ અને રાજી થાય. અને હંમેશા એક વાત હું તો કહું છું કે કામ એવું કરો કે પ્રભુ રાજી થાય. બસ આ એક નાની વાર્તા હતી. જે તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.